હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય દ્વારકાથી સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. અને પાછા એક દિવસ પછી મળ્યા. એક દિવસ વ્લોગની બ્રેક આવી હતી અને બસ જો આજે તો હું ઘરે એકલો જ છું. અને અત્યારે વાગી ગયા છે 11, કેમ કે અત્યારે છે ફ્રી થયો, કેમ કે આજે બધું જ કામ મારા ઉપર હતું. કેમ કે મા ને બાપુ ગયા છે સુરત, એના માના મિનિમોલ હાટું બધું શોપિંગ કરવા માટે ગયા છે. હવે કાલે ગયા અને હજી 2-3 દિવસની રહેશે અને પછીની રાતે બધી શોપિંગ કરી અને આવશે. અને આજ સવારનું તો તડકો જ નથી નીકળ્યો, મસ્ત વાદળછાયું વાતાવરણ છે. અને આજુબાજુના ગામમાં વરસાદ પણ બહુ પડી ગયો, પણ અમે એક રહી ગયા. હવે જોઈએ, લગભગ આજ બહુ પછી આવવું હોય તો આવી જાય, કેમ કે ગરમી બહુ છે અને પવન પણ નથી બહુ, અને આખું વાદળછાયું જ વાતાવરણ છે. અને બસ જો હવે તો નવી ગાય આવી, એ પણ ખાવા માંડી છે કમ્પ્લેટ. ખાવું પીવું અહીંયા ચાલુ કરી દીધું છે. અને ફાઇનલી એનું નામ પણ રાખી દીધું છે, રાધા નામ રાખ્યું છે. કેવું લાગ્યું બધા કોમેન્ટ કરજો. અને આ છે આપણી જાણીતી મીરા, અને આ છે રાધા. થોડીક વીક પડી ગઈ છે, કેમ કે એનું ઘર બદલું, એટલે થોડું ખાવું મૂક્યું, પાણી પીવાનું 1.5 દિવસથી પાણી ના પીધું, અને ખાવાનું બિચારીએ કાલે ચાલુ કર્યું, એટલે થોડો ખાડો પડી ગયો. હવે કમ્પ્લીટ થવા માંડ્યું. આજે તો મસ્ત ખાવા માંડી. રાધા, ઓ રાધા. અને શિવાભાઈને બિચારાને ખીલો હમણાં આવી ગયો છે, કેમ કે અહીંયા એક ધાર્યું હજી લંબાવવાનું છે, પણ બાપુને માને જવાનું થયું સુરત. નકર એક ધાર્યું હજી આગળ થઈ જાત, એટલે શિવાન બિચારે હું પડ્યું અહીંયા. શિવું ધૂળ ખા, ધૂળ ના ખાજો. અને વરસાદનું બહુ જોર છે અત્યારે, જો આવી જાય તો મેળ આવી જાય. તો અહીંયા જો બાબાને બધું કડિયા કામ અહીંયા બધું પૂરું થઈ ગયું છે. બધું પર પતરા નખાઈ ગયા ને હવે બસ જો ટ્રેક્ટર લઈ જાય છે. અને હવે મારે જવું છે વાડીએ, કેમ કે ભૂકો આજે પાછો કાગળ નાખી અને ઢાંકો. હવે એક સાઈડ ઢાંકવાની બાકી રહી છે, અને આ સાઈડ ઢકાઈ ગયો. હવે અહીંયા દોરીની બે હરું આવી જાય ને તો પછી ઉપાડી નંબરે, એટલે મારે જવું છે વાડીએ દોરી લેવા. તો અત્યારે મારી હાલત બહુ ગંભીર છે, કેમ કે હું સવારનો 1 મિનિટ પર ફ્રી નથી થયો. બપોરે 12 વાગે ડાયરેક્ટ વાડીએ ગયો, વાડીએથી આવીને ડાયરેક્ટ દોરી લેવા ગયો. દોરી લઈને ભૂકો ઢાંક્યો અને થોડો પવન આવ્યો તો આખા ફરી આમ ભેહાણ કરી નાખ્યું. અને ફૂલ આદર છે ને હવે છાંટા ચાલુ થયા. અને ભૂકો પણ મસ્ત રીતે હવે માંડ ઢાંકી લીધો. તો એક બાજુ થોડોક રહી ગયો. નીચે ઉતરો હવે. અહીંયા જો ભાભી કપડાં ધોય, મોટી માઈ કંઈક કરે. અને જો ભૂકો મેં માંડ કરી ઢાંકી લીધો કમ્પ્લેટ. અને હવે છાંટા ચાલુ થઈ ગયા છે. હવે નીચે ઉતરો. હા ભાભી કે કેવો વરસાદ છે, બધા કોમેન્ટ કરીને કહેજો. અને વરસાદ ચાલુ થઈ ગયો. અને આ સાઈડ ફૂલ આદર છે ને હું શિવને અંદર બાંધો, કેમ કે એને ભીંજાવા દેવો સારો નહીં. શિવ ડાયરેક્ટ માં આગળ ધોડીને જવાનું. હા જો હજી અટાણ કંઈક મન થાય તો ના ધાવવાનું હોય. શિવા હાલ અંદર આવતો રે, એને અંદર નથી આવવું. ફાઇનલી વરસાદ તો ચાલુ થઈ ગયો છે, પણ હવે આમનામ જો ચાલુ રહીએ ને તો મેળ આવી જાય. આ સાઈડ વાદરા બહુ દેખાય છે, આમનામ ચાલુ રહી જાય ને તો વરસાદ ધીરો પડી ગયો. અને પાછો પણ આ બાજુથી ફૂલ આવે જ છે, અવાજ સંભળાય છે. જો આવ્યો ધીરે ધીરે વધે જ છે, અવાજ આવે છે વરસાદનો.
તો એવો બધો કંઈ ખાસ વરસાદ આવ્યો નહીં, બસ ખાલી થોડોક જો ખાલી ફરિયા ભીના થયા એવો જ આવ્યો, બહુ કંઈ આવ્યો નહીં, નેવાલ ત્યાંથી આવ્યો. અને અમારે વાડી બાજુ છે એમ કે અમારે વાડીથી 2-3 ખેતરું ટપી અને ત્યાં નામી વાવણા થઈ જાય એવો છે એમ કહે છે. તો મેં હાલો હું વાડીને ચક્કર મારી આવું, વાવણા નથી ને કરવાને કરી નાખી, તો હું વાડીને ચક્કર મારી આવું, કેવો વરસાદ છે શું છે જોતો આવું. मैं अभी पहुंच गया हूँ हमारे खेत पे, और खेत पे मैंने देखा तो मेरे पाँव में बहुत गारा जम गया है. થોડોક વરસાદ ઘટે છે અમારે ગામમાં, તો નથી વરસાદ, પણ અહીંયા જો આ બધેમાં પાણી ભરાઈ ગયા હતા. જો આટલો હતો અહીંયા, અને ગામમાં આટલો નહોતો. હવે કેવાકથી ખોતરાણી ને તો આપણે ખબર પડે કેટલું થયું. જો આ બધામાં પાણી ભરેલા હતા. એટલે હવે થોડોક આવી જાય ને તો હમણાં થઈ જાય. તો અત્યારે વાગી ગયા છે 7:30 ને બસ બહુ વરસાદ પણ આવ્યો નહીં, વાવણા થાય એવો નથી આવ્યો. આજુબાજુ ગામમાં બધેમાં હતો પણ અમારે નથી આવ્યો. તો લગભગ કાલે આવી જશે, નકર ભલે એને મન થાય ત્યારે આવી જાય. અને મસ્ત સનસેટ થઈ ગયો છે, અને હજી આદર છે આ બાજુ, ખંભાળિયા બાજુ આદર છે, અને મસ્ત સનસેટ થઈ ગયો. અને વાવણા તો થાય નહીં એટલે એ તો કંઈ ઉપાધિ છે નહીં. તો હવે જોઈએ કાલે વરસાદ આવે કે ના આવે, શું થાય.